ચૂંટણી પંચે છેલ્લા 6 મહિનામાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક, વિશ્વાસપાત્ર અને સરળ બનાવવા માટે 28 નવી પહેલો રજૂ કરી છે. આ પહેલોને 6 ભાગોમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થાઓની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીની શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતા નિર્માણ. આ જ ક્રમમાં આજે આપણે નિષ્ક્રિય નોંધાયેલા ગેરમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી બહાર કરવાની પ્રક્રિયા વિશે વાત કરીશું. ECI એક એવા રાષ્ટ્રવ્યાપી અભ્યાસ હાથ ધરી રહ્યું છે જેમાં એવા RUPPsની ઓળખ કરવામાં આવી રહી છે જેમણે 2019થી સતત 6 વર્ષ સુધી એક પણ ચૂંટણીમાં ભાગ નથી લીધો. નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે ડીલિસ્ટિંગ પહેલા સંબંધિત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી આવા પક્ષોને શોકોઝ નોટિસ મોકલે છે અને ત્યારબાદ સુનાવણી થાય છે અને ત્યારે જ કોઈ પક્ષને યાદીમાંથી બહાર હટાવવામાં આવે છે. પહેલા તબક્કામાં 334 પક્ષોને યાદીમાંથી હટાવવામાં આવ્યા, જ્યારે બીજા તબક્કામાં 476 પક્ષોની ઓળખ કરવામાં આવી છે. આ પગલું ચૂંટણીની પ્રક્રિયાને વધુ સ્વચ્છ બનાવવાની આયોગની વ્યાપક રણનીતિનો ભાગ છે. આગળની શ્રેણીમાં અન્ય પહેલો વિશે વાત કરીશું. આયોગ સાથે જોડાયેલા અપડેટ્સ માટે અમારા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભારત.